સર શું કીધું આજના ઇવેન્ટમાં આવ્યો છો અને શું શાની ઇવેન્ટ છે? આજે બહુ આનંદની વાત છે કે વડોદરા ખાતે સ્વામિનારાયણ મંદિર અને એજ્યુકેશન કોન્ક્લેવ આયોજક દ્વારા વડોદરા એજ્યુકેશન કોન્ક્લેવની આયોજન કરવામાં આવ્યું છે. આપ જાણો છો કે આપણા સાથે ગામડાની મંત્રીશ્રી પણ વધાર્યા છે અને જ્ઞાનવંતભાઈ પણ અમે વધાર્યા છે. મારા પણ એક સારું કોલ છે કે એમના જોડે જે સંસ્થાની વિઝિટ પણ કરવામાં આવી ત્યાં ફ્યુચર એક્ઝામ માટે બાળકોને તૈયાર પણ કરવામાં આવી રહ્યા છે. આપ જાણો છો કે એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે પણ નવા સુધારો આવ્યા છે એના કારણે એક ઓવરઓલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ ક્રિએટિવિટી અને શિક્ષણ સાથે પોષણ ન્યૂ ડેવલપમેન્ટ અને ઓવરઓલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઉપર જે કોન્ફરન્સ ચાલી રહ્યા છે. વડોદરા આપ જાણો છો કે કલાનગરી સંસ્કારી નગરી સાથે સાથે અહીંયા એક શિક્ષણ નગરી પણ છે. ખૂબ મોટી સંસ્થાઓ મોટા લોકોને અહીંથી પ્રોડ્યુસ કર્યા છે. ખૂબ વિદ્વાનો પણ અહીંથી નીકળ્યા છે અને સર સાયજી ગાયકવાડે આ નગરે શિક્ષણ નગરી તરીકે બનાવ્યા છે. એ આપણે લાગણ તે જતાં અત્યારે મોટા યુનિવર્સિટીઝ કોલેજીસ સ્કૂલ્સ બધા અહીંયા શૈક્ષણિક સંસ્થાઓ સારી રીતે પ્રગતિ આવી રહ્યા છે. આજે બહુ સારું બાબત છે કે એજ્યુકેશન કાઉન્સિલ વડોદરામાં કરવામાં આવ્યું અને આપણે ગુજરાતભરમાં દેશભરમાં લોકો અહીંયા પધાર્યા છે. આપણા માટે એક ગૌરવની વાત છે કે આ એજ્યુકેશનથી આવનારા દિવસોમાં ફ્યુચર પેઢી તૈયાર થઈ ગયા છે. આપણે વિકસિત ભારત વિકસિત ગુજરાત અને વિકસિત વડોદરાની જ્યારે વાત કરીએ ત્યારે આવા કાર્યક્રમો લોકો માટે પ્રોત્સાહન મળે, બાળકો માટે એક નવું પ્લેટફોર્મ મળે અને આવનારા શિક્ષણ સર્કલમાં જે લોકો પણ કામગીરી કરી રહ્યા છે એક ન્યૂ ક્રિએટિવિટી અને ઉત્સાહ સાથે કામગીરી કરશે. તમામ આયોજકો અને અહીંયા પધારેલ લોકો અને આપણે મીડિયાના મિત્રોને